છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને સરસ મજાનું અહીંયા ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સન્ડે સવાર પડી ગઈ છે અને અમે લોકો જઈએ છીએ બેમ્ફ ટૂર. તો આ તમે જોઈ શકો છો કે અમે આ બસમાં જવાના છીએ. અમે બુક કરાવી હતી ટિકિટ અને આ કેલગરી ટાવર છે. અમે અહીંયા પાર્કિંગ સ્પેસમાં ઊભા છીએ. ડાઉનટાઉન એરિયા છે આ ગાઈસ. તો આ તમે જોઈ શકો છો કે આ બસમાં અમે જવાના છીએ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમને બેમ્ફની મુલાકાત કરાવીશ અને ત્યાં જઈને હું તમને બધું બતાવીશ કે ત્યાં કઈ ટાઈપનું છે, કઈ ટાઈપનો માહોલ છે, શું છે શું નહીં. કારણ કે અમે પણ ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ એટલે અમને પણ બહુ આઈડિયા નથી. અને આ જે બસ છે અમે $10 ટિકિટ બુક કરાવી હતી, તો એ બી અમને એક સારો એવો બેનિફિટ મળ્યો હતો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ, આ બસ છે, જો એકદમ મસ્ત છે બસ, સુપર્બ છે. અને અમારા સાથીઓ બસમાં બેસી ગયા છે. કઈ સીટ છે આપણી? તો ફ્રેન્ડ્સ, અમે આ બસમાં બેસી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ, આ બસમાં છે ને, જો આ લગેજ માટે જે પ્લેનમાં હોય છે એવો સ્પેસ પણ આપેલું છે. સામે ટીવી સ્ક્રીન છે અને આ એકદમ મસ્ત મજાની બસ છે. આ બધા હમા થઈ રહ્યા છે જો. અમે આ બસમાં બેઠા છીએ તો મેં કીધું લાય આ તમને બહારનો વ્યૂ બતાવું. જો ફ્રેન્ડ્સ, અમે બેમ્ફ પહોંચી ગયા છીએ અને આ ગ્રીન કલરની જે બસ દેખાય અમે એની અંદર આવ્યા હતા ફ્લિક્સ બસમાં. અને આ અત્યારે જસ્ટ હાલ જ બસમાંથી નીચે ઉતર્યા. તો આ ફ્લિક્સ બસ જે છે, સામે તમને ગ્રીન કલરની બસ દેખાય છે, તો એ બસમાં તમે કેલગરીથી બેમ્ફ જઈ શકો છો. કારણ કે અમે નવા હતા ત્યારે અમે રોજ સર્ચ કરતા હતા પણ અમને સારી એવી ડીલ નથી મળી. એટલે અમુક લોકો રાઈડ પણ લઈ જતા હોય છે. રાઈડ એ લોકો જતા હોય તો તમને બેસાડતા જાય, એવું પણ થાય. અને ત્યારે ફ્લિક્સ બસ તમે ઓનલાઈન, હું તમને એની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો કોઈને જવું હોય તો તમે આમાંથી ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો છો. અમને વન વેના $10 પડ્યા, એટલે $10 જવાના અને $10 આવવાના બેમ્ફના. અને ત્યાંથી પછી અમે $5 પાસ લીધો હતો. તો એમાં તમે અનલિમિટેડ જેટલી બી વખત તમે બસમાં ટ્રાવેલિંગ કરો, અમુક રૂટ નક્કી હોય છે, એ રૂટમાં તમે ટ્રાવેલિંગ કરો તો $5 તમારે અનલિમિટેડ હોય છે. તો એ પણ તમે કરાવી શકો છો. અને બીજી વસ્તુ કે તમે અહીંયા બેમ્ફમાં આવો એટલે ત્યાં અમુક જગ્યાએ ઇન્ફોર્મેશન ડેસ્ક મૂકેલા જ હોય છે અને ત્યાં માણસો પણ હોય છે. તો તમે ત્યાં પણ તમે તપાસ કરી શકો છો, પૂછી શકો છો, તો તમને પ્રોપર આઈડિયા અને ગાઈડન્સ મળી રહે. તો ફ્રેન્ડ્સ, આ છે બેમ્ફ ડાઉનટાઉન. આ તમે જોઈ શકો છો કે આ બેમ્ફ ડાઉનટાઉનમાં બધા ચાલી રહ્યા છે લોકો. અને વેધર એકદમ સરસ છે. જો આ પાછળ માઉન્ટેન તમને દેખાય છે અને આગળ આ બેમ્ફ ટાઉન છે. બરાબર. તો ગાઈસ, આ છે આખું ડાઉનટાઉન. એકદમ સરસ મજાનો વ્યૂ છે. બરાબર.
તો ફ્રેન્ડ્સ અમે અહીંયા બેમ્ફ ડાઉનટાઉન પહોંચી ગયા છીએ અને આ પબ્લિક ટ્રાન્સપોર્ટની માહિતી તમને આપી દઉં થોડી. અહીંયા બોર્ડ જોયું હતું રોમ પબ્લિક ટ્રાન્સપોર્ટ. અહીંયા ઇલેક્ટ્રિક બસ ચાલે છે અને આ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે. તો અહીંયા બધા રૂટ આપેલા જ છે. તો તમારે જ્યાં પણ જવું હોય ત્યાં તમારે આ રૂટ પ્રમાણે બસ આવે જ છે સિલેક્ટ કરીને. અને આ એનો ફેર છે કે ભાઈ $5 અડલ્ટ અને $2.5 અને $2.5. તો આ જે રૂટ છે એના પર આ તમને ફેર પણ આપેલા જ છે. તો અહીંયાથી બી તમે જઈ શકો છો આખો મેપ સાથે. તો મેં આ તમને પબ્લિક ટ્રાન્સપોર્ટનું મેપ અને ફેર બતાવી દીધા. અહીંયા QR કોડ છે એ સ્કેન કરીને તમે બુક કરાવી શકો છો. અને બાકી આ આખો વ્યૂ છે એકદમ સરસ વાતાવરણ છે. થોડી થોડી ઠંડી છે પણ બહુ મજા આવે એવું છે ડાઉનટાઉન એરિયા. અને હવે અમે આગળ બીજું લેક જોવા જઈએ છીએ. હું તમને જ્યાં પણ જઈશ તો આગળ હું તમને બતાવીશ કે અહીંયાથી અમે ક્યાં જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ આ જે છે આ પબ્લિક ટ્રાન્ઝિટ છે બેમ્ફમાં. તો તમે આ પાસ લઈ લો તો અહીંયા તમને નિયર બાય એરિયામાં તમને જોવા મળે. જો આપણે કાર લઈને ના આવ્યા હોય તો આપણે આનો યુઝ કરી શકીએ. આનો કંઈ બહુ રેટ નથી, $1 કે $2 સમથિંગ જ છે ચાર્જ. અને આગળ અમે પાસ ખરીદવાના છીએ તો એ પણ હું તમને બતાવીશ. તો ફ્રેન્ડ્સ આ તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટ જો યુઝ કરવું હોય તો અહીંયાથી તમે ટિકિટ બાય કરી શકો છો. અને સામે જે બોર્ડ છે ત્યાં આગળ બધા બસના નંબર, કેટલી મિનિટમાં આવશે અને ક્યાં જશે એ બધી માહિતી આપેલી છે. તો આ એક સારી વસ્તુ છે કે જે લોકોની પાસે કાર ન હોય અને અજાણ્યા વ્યક્તિ આવ્યા હોય. કારણ કે અમારે એવું જ થયું હતું કે અમે લોકો જ્યારે અહીંયા આવવાનું હતું ને ત્યારે અમને આઈડિયા નહોતો કે ભાઈ કઈ બસ ક્યાં જશે, ત્યાં બેમ્પ ઉતરીને પછી કઈ બસમાં જવાનું, બસ જાય છે કે નથી જતી, અમને કોઈ જ આઈડિયા નહોતો. તો અમારી જેમ જે લોકો નવા આવ્યા હોય તો એ લોકોને ખબર હોય તો તમે આ પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરી શકો. તો બેમ્પની આજુબાજુના એરિયામાં જ્યાં પણ બી તમારે ફરવું હોય તો તમે ફરી શકો છો. તો ફ્રેન્ડ્સ આ અમારી 6 નંબરની જે બસ છે એ આવી ગઈ છે અને અમે જઈએ છીએ હવે લેક જોવા માટે. તો ફ્રેન્ડ્સ આ 6 નંબરની જે બસ છે એ લેક મિનેવાન્કા જાય છે. તો અહીંયાથી આપણે એન્ટર થઈએ અને બસ પાસ લઈ લઈએ. પછી તમને લેક બતાવું કેવો લેક છે. તો ફ્રેન્ડ્સ અમે લેક મિનેવાન્કા પહોંચી ગયા છીએ અને હાલ જ બસમાંથી ઉતર્યા અને હું તમને બતાવું કે આ સરસ મજાનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે. એકદમ સુપર. આ સામે બસ ઊભી એની અંદર અમે આવ્યા છીએ અને આ તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું એટમોસ્ફિયર છે. જો આ બધા ગાડીઓ પોતપોતાની લઈને આવ્યા છે બધા. તો હું તમને નીચે જઉં એટલે બતાવું કે કેવો સરસ મજાનું લેક છે અહીંયા. તો ફ્રેન્ડ્સ અહીંયા એક બાબત સારી છે મેં નોટિસ કરી કે જ્યાં બી હોય અહીંયા બૂથ આવી રીતે બનાવેલ. તો અહીંયા તમારે કોઈ પણ બી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અહીંયાથી તમને બધી ઇન્ફોર્મેશન મળી રહેશે. કારણ કે જે લોકો અજાણ્યા આવ્યા હોય એમને ખબર ના હોય. અને આ જો લેક મિનેવાન્કા એનો આખો મેપ કમ્પ્લીટ આપેલો જ છે, એનો રૂટ ને બધું. અને એકદમ સરસ મજાનું જે કહેવાય ને કે મોજ પડી જાય એવું છે કે એકદમ સુપર નજારો છે. હવે અહીંયાથી અમે નીચે જઈએ છીએ પછી હું બતાવું તમને. તો અહીંયા બોટિંગ એરિયા છે. અહીં બધા સૌની જો આ સામે પેલા બોટ લઈને આવે છે એ બધા અહીંયા તો બધાના ઘરમાં લગભગ બોટ રાખતા જ હોય છે. તો અહીંયા બધા બોટિંગ કરવા માટે આવે છે.
તો ગાઈસ અહીંયા પ્રી વેડિંગ ચાલી રહ્યું છે અને પાછળ બધા બોટિંગ કરે છે. જો સામે આ બે લોકો બોટિંગ કરે છે. તો ફ્રેન્ડ્સ આ હતું લેક મિનેવાન્કા. મેં તમને આખો નજારો બતાવ્યો કે બહુ સરસ મજાનું લેક હતું. તો ફ્રેન્ડ્સ આ પાછી આપણી બસ આવી ગઈ છે અને અમે લેક મિનેવાન્કા જોઈને હવે પાછા બસમાં બેસીને બેમ્ફ જઈશું. તો ફ્રેન્ડ્સ અમે અત્યારે લંચ માટે આવ્યા છીએ. બપોરના 2 વાગ્યા છે અને જોઈ શકો છો કે આ ઝાયકા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. તો અહીંયાથી એન્ટ્રન્સ છે. તો ફ્રેન્ડ્સ આ છે મેનુ ઝાયકાનું. આ પ્રાઇસ સાથે મેનુ તમે જોઈ શકો છો. ઢોસા છે, ઇડલી છે, પરાઠા છે, ઇન્ડિયન બ્રેકફાસ્ટ છે. તો ફ્રેન્ડ્સ અમારે આ ઢોસો મંગાવ્યો હતો, આવી ગયો છે. ઝાયકા રેસ્ટોરન્ટ અને ટેસ્ટ એકદમ સરસ છે. ખાઈ લીધો. તો અમે બીજું પણ આ ઓર્ડર કર્યું છે ઢોસો ખાધા પછી, કારણ કે ઢોસો બહુ જ સરસ હતો. તો આ પનીર ચીલી ડ્રાય અને આ વેજ મંચુરિયન આ બંને ઓર્ડર કર્યું છે અને લુક્સ લાઇક્સ વેરી ટેસ્ટી. તો ફ્રેન્ડ્સ તમે જો બેમ્ફ ફરવા આવવાના હોય, જો તમે ફર્સ્ટ ટાઈમ આવતા હોય તો આપણને એવું હોય કે ભાઈ ક્યાં જમવું, આપણે લંચ લેવું, તો તમે અહીંયા ઝાયકા રેસ્ટોરન્ટમાં આવી શકો છો. તો ત્યાં આપણને સારું એવું ઇન્ડિયન ફૂડ મળી રહેશે. તો ફ્રેન્ડ્સ આ છે કેનેડાસ આઈસ્ક્રીમ અને તમે જોઈ શકો છો કે લાઈન 12 સુધી છે આઈસ્ક્રીમની. આખી જે લાઈન છે એ આઈસ્ક્રીમ લેવાની છે અને અંદર પણ છે. અમે પણ થોડી વાર લાઈનમાં ઊભા રહ્યા હતા, પછી કંટાળો આવ્યો એટલે ના લીધો આઈસ્ક્રીમ. અને આ જે છે આખી સ્ટ્રીટ છે. જો અહીંયા કોઈ પણ વ્હીકલ નહીં હોય અને અહીંયા આ રીતે બધી પબ્લિક ચાલતી હોય છે અને આજુબાજુ અહીંયા શોપ છે. આ આખું બેમ્ફ જે છે, આ બેમ્ફની સ્ટ્રીટ છે. ખાલી અહીંયા જો સાયકલિંગ બધા કરતા હોય છે. તો ફ્રેન્ડ્સ આ જે છે એ આખો ડાઉન એરિયા છે બેમ્ફનો. જો તમને આગળ આ ગ્રીન સિગ્નલ દેખાય ત્યાંથી પણ મેં તમને બતાવ્યું હતું. તો ફ્રેન્ડ્સ અહીંયા જો અમે આ બો રિવર છે અને અમારે હજી બસની વાર હતી તો અમે અહીંયા આવ્યા છીએ. જો એકદમ સુપર જગ્યા છે. જો અહીંયા બધા નાય છે. તો ફ્રેન્ડ્સ આ એક સરસ મજાનો સુંદર નજારો મેં તમને બતાવ્યો કે અહીંયા બેમ્ફ ડાઉનટાઉનની બાજુમાં જ છે આ જગ્યા અને એકદમ સુપર જગ્યા છે. અને હવે લગભગ બપોરના 4:30 જેવું થઈ ગયું છે અને અમારે લોકોને હવે બસ પકડવાનો ટાઈમ થઈ ગયો છે. 5 વાગે અહીંયાથી બસ ઉપડશે અને ડાયરેક્ટ કેલ્ગરી. તો ફ્રેન્ડ્સ આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ બેમ્ફ કેવું લાગ્યું. મેં તમને આખો આ વ્યૂ બતાવવાની કોશિશ કરી છે. તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.